હવે આપણી સામે અહીંયા સંજીવની કલ્પ બાયોગેસ પ્લાન્ટ એવું લખેલું છે. અહીં સામે તમને આઉટલેટ દેખાય છે, પાછળ એનું ઇનલેટ છે જ્યાંથી આપણે એને છાણ ને બધું ગૌમૂત્ર બધું અંદર નાખીએ છીએ અને અહીંથી આઉટલેટમાંથી બધું કલેક્ટ કર્યા પછી પાઇપલાઇન વાટે અહીં તમે જોઈ શકશો, ભાઈ તમને બતાવશે કે જેટલું પણ અહીંયા ખેતી થઈ રહી છે અહીંયા પણ આ મેથી જો હમણાં વાવેલી છે, પાંદડા બહાર આવી ગયા છે, આપ જોશો તો નજીકથી બતાવો એમને છે. તો એટલું સરસ તમને આ કુદરતી રીતે પકવેલ બધી પ્રોડક્ટ તમારા ઘર સુધી અમે પહોંચાડી શકીએ છીએ. તો આ પ્લાન્ટ પણ અહીં બનાવેલા છે, પ્લાન્ટમાંથી જ આપણે અહીંયા ખાતર લઈએ છીએ અને એ રાસાયણિક કોઈપણ પ્રકારની પ્રક્રિયા અહીં કરવામાં આવતી નથી કે રાસાયણિક ખાતર કોઈ પ્રકારનું વાપરવામાં આવતું નથી અને બધી જ વસ્તુ કુદરતી રીતે થાય એ અહીંયા પ્રયાસ છે. હું ફરી રિપીટ કરીશ કે આ નોલેજ, આ ઇન્ફોર્મેશન ફક્ત આપના સુધી ન રાખો અને બીજા લોકોમાં શેર કરો, જેથી કરીને લોકોમાં એક જાગૃતતા આવે કે દવાથી કશું નહીં થાય, દવાથી તો તમારો રોગ દબાઈ જશે, મૂળમાંથી નહીં જાય. જો ખોરાક બદલશો તો જીવન બદલાશે. અને ખોરાક એટલે આજે મેં તમને કીધું આવો ખોરાક ખાઈશું આપણે. અને આને એવું નથી કે પ્રાઇસ 3 ગણા થઈ જાય કે ડબલ થઈ જાય, એવું બધું નથી હોતું. જે પ્રાઇસ તમે બહાર શાકભાજી ચૂકવો છો એનાથી કદાચ 10% કે 15% વધારે હોય, એથી વધારે કંઈ પ્રાઇસીસ હોતા નથી. પણ એવા કોઈ પણ ખોટા ભ્રમમાં આવવાનું નહીં. કોઈ પણ પ્રકારના કેમિકલના શાકભાજી ખાવાથી કંઈ ફાયદો નહીં થાય. હવે આપણે જોઈએ છે કે શકરિયું છે ને દાદા, બરાબર ને? તો શકરિયું પણ આપણે અહીંયા આગળ કર્યું છે ને. એ પણ જોઈએ તો જે સ્લરી આવે, રાઈટ, જે આપણે અહીંયા આગળ બાયોગેસ પ્લાન્ટ છે એમાં સ્લરી આવે એનાથી આ બનેલું છે. ખાલી હમણાં પાક્યું નથી પણ તમને સમજવા માટે કે આ છોડ કેવો હોય, રાઈટ, એ આપણે કાઢીએ છીએ અહીંયાથી. આ હમણાં આ સક્રિય બનશે, હજુ તો વાર છે, રાઈટ. આ જો આ તમને હજુ પરિપક્વ સ્ટેજમાં નથી પણ આ સક્રિય અહીંયા કર્યા છે આપણે. આ સક્રિય તમારા સુધી પહોંચાડીશું. અહીંયા પણ તમે જોશો તો આ મૂળા છે, આ મૂળા પણ ઓર્ગેનિક મૂળા છે. આને હમણાં કાઢતો નથી પણ આ ઓર્ગેનિક મૂળા છે. એ બધી વસ્તુ આપણે અહીં કરીએ છીએ. ઘણી બધી વસ્તુ આ માટીમાં થાય એ અહીંયા કરીએ છીએ, જે આ માટીમાં ન થાય એ બીજા ખેતરોમાં આપણે કરીએ છીએ. પણ પ્રયાસ એવો છે કે તમારા સુધી કેમિકલ વગરની ખેતી થયેલી હોય એવી પ્રોડક્ટ તમારા ઘર સુધી આવે, એવો આપણો પ્રયાસ છે. અને આ બધી વસ્તુ તમને માયવેજ હબ તરફથી ત્યાં વડોદરા ખાતેથી મળી શકે. અને આપણી સાથે હમણાં કિરીટભાઈ બી છે. કિરીટભાઈ આના પ્રણેતા છે, જેમને આ વસ્તુને અહીંયા લાવ્યા, ખૂબ જ અથાગ મહેનત અને ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને એમને આ ઘણા બધા પ્રયોગો કર્યા અને છેવટે એમની પાસે સક્સેસફુલ મોડલ મળ્યું કે જેની અંદર ગામે કે ખેડૂત પણ નાનામાં નાનું ખેડૂત બી હોય તો બી આજે 75 કે 80 હજારની આસપાસનો પ્લાન્ટ આવતો હોય એ લગાવે તો એના ત્યાં કોઈ પણ કેમિકલની જરૂર જ નથી. જેમ આપણા મોટાઓ કહી ગયા કે ખેતરની અંદરથી બધું મળે, એવી જ આખી વ્યવસ્થા એમને કરેલી છે. પણ આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની છે. તો ભલે તમે કેટલું ખરીદો છો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કેટલું લોકો સાથે શેર કરો છો, એમને કેટલું તમે બતાવો છો કે આવી બધી વસ્તુ આપણા વડોદરાની આસપાસ છે, એ ખૂબ અગત્યનું છે. અને આજ આપણે કરશું તો બી ધરતી માતાનું ઋણ આપણે ચૂકવી શકશું. થેન્ક યુ વેરી મચ.